નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। શું મિત્રો તમે જાણો છો કે તમારા જ ઘરમાં એક એવું દિવ્ય રહસ્ય છુપાયેલું છે કે જેના વિશે કદાચ તમને આજે સુધી ખબર નહીં હોય। જે વ્યક્તિ આ રહસ્યને જાણે તેના જીવનની દિશા જ બદલાઈ શકે છે। ગમે તેવો કંગાળ માણસ પણ કરોડપતિ બની જાય। આજે અમે તમને એ જ દિવ્ય રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને સાક્ષાત લક્ષ્મી અને દેવીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। દેવીનું દરેક અંગ અત્યંત પવિત્ર અને પૂજનીય હોય, પરંતુ શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે પત્નીના એવા કયા બે પવિત્ર અંગો છે કે જેને માત્ર તમે સાચી રીતે સ્પર્શ કરવાથી કે દબાવવાથી જન્મો જન્મની ગરીબી પગ પણ નથી મૂકતી, અને જ્યાં સાક્ષાત સાત ધનની દેવી મહાલક્ષ્મીનો કાયમી વાસ થઈ જાય છે। મિત્રો, આ કોઈ પણ સામાન્ય વાત નથી। આજે પણ લાખો પુરુષો આ ગુપ્ત રહસ્યથી બિલકુલ અજાણ, જેના કારણે રાત દિવસ મહેનત કરવા છતાં તેમના ઘરમાં પૈસા નથી અને કલેશ રહ્યા કરે। પણ ઊભા રહો મિત્રો, આ વિડીયો માત્ર પુરુષો માટે જ નથી। દરેક સ્ત્રી પણ આ વિડીયો અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે મિત્રો, જો તમે આ રહસ્ય પાછળની સાચી વાર્તા અને તેના નિયમો નહીં જાણો તો અજાણતામાં તમારા ઘરમાં એક એવો ભયંકર અનર્થ થઈ શકે છે કે જે આખા પરિવારને તે બરબાદ કરી દે। અધૂરી માહિતી હંમેશા ઝેર સમાન હોય, અને મિત્રો, અડધો વિડીયો જોવાની ભૂલ કરનારા લોકો પણ ક્યારેય સુખી નથી થતા। તેથી પોતાની કિસ્મત બદલવા માટે આ વિડીયોને અત્યારે જ લાઈક કરો। અને મિત્રો, જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો તમે કમેન્ટ બોક્સમાં હમણાં જ હર હર મહાદેવ જરૂરથી લખી દો, કારણ કે મિત્રો, આજે મહાદેવની કૃપાથી તમારા ઘરની તમામ ગરીબી અને કંગાળિયત જડમૂળથી ખતમ થવાની છે। બસ હવે એકાગ્રચિત્તે અંત સુધી વિડીયો પૂરો જરૂર જુઓ, કારણ કે આજે એક એવી સાચી અને ચોંકાવનારી વાર્તા તમારી સામે આવવાની છે કે જે તમારી આંખો હંમેશા માટે ખોલી નાખશે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। એકવારની વાત છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠેલા ત્યારે દેવર્ષિ નારદ તેમની પાસે આવ્યા અને હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, આજે હું તમારી પાસે પોતાના એક પ્રશ્નના નિવારણ માટે આવ્યો છું। કૃપા કરીને તેનું સમાધાન કરો। ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવર્ષિ, જણાવો તમારો કયો પ્રશ્ન। ત્યારે દેવર્ષિ નારદે કહ્યું કે હે પ્રભુ, મારે તમારી પાસેથી એ જાણવું છે કે સ્ત્રીના કયા અંગને અડવાથી મનુષ્યના ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થાય અને મા લક્ષ્મી સદાય ત્યાં નિવાસ કરે। દેવર્ષિ નારદની વાત સાંભળી ભગવાન શિવ તેમને એવું કહે છે કે હે દેવર્ષિ, આજે હું તમને એક કથા સંભળાવું છું। તેના માધ્યમથી તમને તમારા સવાલનો જવાબ મળી જશે। પછી ભગવાન શિવ દેવર્ષિ નારદને કથા સંભળાવવાનું તે આરંભ કરે છે અને કહે છે કે હે દેવર્ષિ, એક ગામમાં મોહન નામનો એક વ્યક્તિ હતો। તે પોતાની પત્નીથી ખૂબ જ વધારે પરેશાન હતો, કારણ કે તેની પત્ની વાત વાતમાં હંમેશા તેને મેણા મારતી અને કહેતી કે તમારી પાસે તો ઘરમાં ખાવા સુધીનું કંઈ જ નથી। તેના બિલકુલ કંગાળિયાત છવાઈ ગઈ હતી। એક પણ રૂપિયો ન હતો અને તેના ઘરમાં ખાવા માટે અન્નનો એક દાણો પણ ન હતો। એક તો ઘરમાં ખાવાનું ન હતું અને ઉપરથી પત્નીના મેણા। આ બધાને જ મોહન ખૂબ જ પરેશાન થઈ ગયો અને તેને સમજાતું ન હતું કે શું કરે। એક દિવસની વાત છે, મોહન પોતાના ઘરમાંથી નીકળીને એક સુમસામ રસ્તા પર જવા લાગ્યો અને તે સુમસામ રસ્તા પર ચાલી જ રહ્યો હતો કે તેને એક સાધુ તપસ્યા કરતા દેખાયા। તેમની પાસે જઈને તે બેસી ગયો। જ્યારે સાધુએ પોતાનું તપ પૂરું કર્યું તો મોહન તેમની સામે જોરથી રડવા લાગ્યો અને સાધુએ મોહનને કહ્યું, બેટા, તને શું તકલીફ છે? કેમ રડી રહ્યો છે? આખરે તને શું પરેશાની છે? ત્યારે મોહને સાધુ મહારાજને કહ્યું કે મહાત્મા, મારા ઘરે મારી પત્ની જે મને રોજ મીણા મારે। હું ગરીબ છું તો એમાં મારો શું વાંક? હું ગમે એટલું કરી લઉં, પરંતુ ધન કમાઈ જ શકતો નથી। મારો એક નાનો ધંધો તે પણ પત્નીના કલેશના કારણે ચોપટ થઈ ગયો। તે દિવસ રાત મારી સાથે ઝઘડો કરે। હવે તો મિત્રો, હું દાણે દાણા માટે મોહતાજ થઈ ગયો છું। અમારા ઘરમાં ખાવા માટે કંઈ પણ નથી મિત્રો, આ સિવાય પહેરવા માટે વસ્ત્રો પણ ન હતા। પરંતુ હું મારી પત્નીને સમજાવું છું કે તે મને મેણા ન મારે, મારી સાથે ઝઘડો ન કરે, પરંતુ બિલકુલ પણ માનતી નથી। હે મહાત્મા, આ જ કારણે હું ખૂબ જ વધારે પરેશાન છું। આ જ કારણે હું ઘર છોડીને અહીં આવ્યો।
મોહનની આ વાત સાંભળીને સાધુ મહાત્મા કહે છે કે રડ નહીં બેટા, આજે હું તને એક કામ બતાવું જે તારી કિસ્મત ચમકાવી દેશે. તારે તારી સ્ત્રીનું ફક્ત આ અંગ દબાવવાનું છે. અચાનક તારા ઘરમાં ધનની પ્રાપ્તિ થવા લાગે. તું જોત જોતામાં તું અમીર બની જઈશ. આ પછી તે સાધુ કહે છે કે જે પણ પુરુષ પોતાની પત્નીના આ બે પવિત્ર અંગને દબાવે તેના ઘરમાં ક્યારે પણ ધનની કમી નથી અને ના તો તેના ઘરમાં લડાઈ ઝઘડા થાય. જે પણ વેપાર કરે તેમાં હંમેશા પ્રગતિ થાય. સાધુ કહે છે, હવે હું તને સ્ત્રીના એ અંગો વિશે જણાવવા જઈ રહ્યો છું. તું આને ધ્યાનથી સાંભળજે અને પોતાના જીવનમાં આના પર ગૌર કરજે. સાધુ મહાત્માની આ વાત સાંભળીને મોહન તેમને કહે છે કે જેટલું જલ્દી બને મને તે અંગ વિશે જણાવો. ત્યારે તે સાધુ મોહનને એક વાર્તા સંભળાવે છે અને જણાવે કે એક નગરમાં એક ખેડૂત હતો. તેના ખૂબ જ બધા ખેતરો હતા જેના પર તે દિવસ રાત મહેનત કરતો. તેના ઘરમાં ખેડૂત અને પત્ની રહેતા. ખેડૂત અને તેની પત્નીમાં અપાસમાં ખૂબ જ પ્રેમ હતો અને તેના ઘરમાં કોઈ પણ પ્રકારનો લડાઈ ઝઘડો કે કલેશ ન હતા. આ જ કારણે તેના ઘરમાં સદાય મહાલક્ષ્મીનો વાસ રહેતો હતો અને તેના ખેતરમાં પણ એટલી વધારે પેદાશ થતી હતી કે તે દિવસો દિવસ વધુ અમીર બનતો ગયો. અને તે ખેડૂત તેની પત્નીમાં એટલો પ્રેમ હતો કે આસપાસના લોકો તેમને જોઈને બળી જતા. ધીમે ધીમે તેના આખા ગામના લોકોએ જાણી ગયા હતા કે ખેડૂત અને તેની પત્નીમાં ખૂબ જ વધારે પ્રેમ છે. ધીમે ધીમે આ વાત તે નગરના રાજા સુધી પહોંચી ગઈ. ખેડૂત અને તેની પત્નીની વાત જ્યારે રાજા પાસે પહોંચી તો રાજા પણ તેમના પ્રેમની ઘણી પ્રશંસા કરે છે અને તે બધાને જણાવે છે કે આપણા નગરમાં એક ખેડૂત અને તેની પત્ની રહે છે જેમાં જ્યારે લડાઈ ઝઘડો થતો નથી. તે બંનેમાં આપસમાં એટલો પ્રેમ છે. મેં આવો પ્રેમ મારી જિંદગીમાં ક્યારેય જોયો જ નથી. એક વારની વાત છે કે રાજા આખા નગરમાં ઢંઢેરો પીટાવી દે કે નગરમાં જેટલા પણ લોકો છે તે બધા જ પોતાના ઘરમાં ઘીનો દીવો પ્રગટાવશે. રાણી રાજાને પૂછે છે કે તમે એવું કેમ કરી રહ્યા છો? બધાના ઘરમાં ઘીનો દીવો કેમ પ્રગટાવી રહ્યા છો? ત્યારે રાજા પોતાની રાણીની વાત સાંભળીને કહે છે કે હે રાણી, દીવો પ્રેમની નિશાની હોય. જેના ઘરમાં ઘીનો દીવો પ્રગટે તેના ઘરમાં સદાય પ્રેમ બનેલો રહે. અને હું ઈચ્છું છું કે જેમ પ્રેમ ખેડૂત અને તેની પત્નીના ઘરમાં છે તે આપણા આખા નગરમાં રહેલા પતિ પત્ની વચ્ચે હોય. એટલા માટે હું દરેક ઘરમાં દીવો પ્રગટાવવા ઈચ્છું છું. રાજાના સૈનિકો જાય અને નગરમાં દરેક જગ્યાએ ઢંઢેરો પીટી દે અને કહે કે બધાના ઘરમાં રાતભર ઘીનો દીવો પ્રગટવો જોઈએ. રાજાની આ વાત માનીને બધા જ નગરવાસીઓ પોતાના ઘરમાં ઘીનો દીવો પ્રગટાવે છે. પરંતુ જેવી અડધી રાત થાય તો બધાના ઘરમાં દીવા ઓલવાઈ જાય છે. પરંતુ ખેડૂતના ઘરનો દીવો તેવી જ રીતે પ્રગટતો રહે. દીવો હંમેશા ખેડૂતની પત્ની પ્રગટાવતી હતી પરંતુ તે ખેડૂતની વાત માનતી ન હતી. તે હંમેશા પોતાની જ મનમાની કરતી અને તેનું જ પણ મન કરતું તે જ કામ કરતી. પરંતુ ખેડૂતે આ વાતથી કોઈ જ પણ તકલીફ ન હતી કારણ કે ખેડૂત ખૂબ જ સમજદાર હતો અને ખેડૂત વિચારતો હતો કે જો હું મારી પત્નીને ટોકટોક કરીશ તો ઘરમાં વગર કારણે લડાઈ ઝઘડા થશે અને ખેડૂત આ જ કારણે અનદેખું કરતો કે તેના ઘરમાં પ્રેમ બનેલો રહે. રાજા પોતાના મહેલને છોડીને તે આખા નગરનો નજારો જોઈ રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે આખા જ નગરમાં કોઈના ઘરમાં દીવો નથી પ્રગટી રહ્યો પરંતુ ખેડૂતના ઘરમાં દીવો પ્રગટી રહ્યો છે. ત્યારે રાજા પોતાની રાણીને કહે છે કે જુઓ રાણી, ખેડૂત અને તેની પત્નીના ઘરમાં દીવો ઝગમગી રહ્યો છે પરંતુ આખા નગરમાં ક્યાંય પણ દીવો નથી પ્રગટતો. આનાથી જ ખબર પડે છે કે ખેડૂત અને તેની પત્નીમાં કેટલો પ્રેમ હોય. ત્યારે રાણી રાજાથી કહે છે કે જે ખેડૂત અને તેની પત્નીમાં પ્રેમ છે તે ખેડૂતની પત્નીના કારણે છે અને આ જ કારણે તેના ઘરમાં એટલો વધારે પ્રેમ છે. જ્યારે રાજા રાણીની વાત સાંભળે તો કહે છે કે નહીં રાણી, તારું વિચારવું ખોટું છે. જે પ્રેમ ખેડૂતના ઘરમાં છે તેની પત્નીના કારણે નથી પરંતુ ખેડૂતના કારણે છે. પછી રાણીએ કહ્યું કે ખેડૂતની પત્ની ખૂબ જ વધારે સમજદાર છે. તમારું વિચારવું ખોટું છે અને આ જ કારણે તેમના ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડા થતા નથી. પછી રાજા કહે છે કે ખેડૂત સમજદાર છે અને રાણી કહે છે કે ખેડૂતની પત્ની સમજદાર છે. આ જ રીતે થોડી વાર સુધી ચાલતું રહ્યું
અને આ જ વાત લઈને રાજા અને રાણી વચ્ચે ઘણો ઝઘડો ચાલુ થઈ ગયો હતો. આ પછી રાણીએ રાજાની દાઢી ઉખાડી લીધી અને રાજાએ રાણીને ઉપાડીને પછાડી દીધી. આ પછી રાજા કહે છે કે આપણે લોકોને ઝઘડો કરવાની જરૂર નથી. કેમના આપણે ખેડૂત અને તેની પત્નીની પરીક્ષા લઈ લઈએ. બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. લડાઈ કર્યા પછી આ વાત પર રાજા અને રાણી બંને સહમત થઈ ગયા. બંને પરીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે રાજા પોતાના મહેલમાં જાય અને એક પુરુષ સૈનિકને બોલાવે છે અને પુરુષ સૈનિકને કહે છે કે તું ખેડૂત પાસે જા અને જે સવાલ હું તને કહું તે જ સવાલ તું ખેડૂતને કહી દેજે. તે પુરુષ સૈનિક બોલે છે, ઠીક છે મહારાજ. તે સૈનિક રાજાની વાત સાંભળીને ખેડૂત પાસે જાય છે અને તે સમયે ખેડૂતની પત્ની ખેતરોમાં ગયેલી હતી, પરંતુ ખેડૂતની કંઈક તબિયત ઠીક ન હતી. આ જ કારણે તે ખેતરો પર ગયો ન હતો. સમયે સૈનિક ખેડૂતના ઘરે પહોંચી જાય અને ખેડૂતને કહે છે કે હું રાજ દરબારમાંથી આવ્યો છું. રાજા સાહેબે મને મોકલ્યો. અને સૈનિકની વાત સાંભળી ખેડૂત કહે છે કે જણાવો, હું તમારી શું સેવા કરી શકું? તમે બેસી જાઓ, હું તમારા માટે પાણી લઈને આવું. ત્યારે સૈનિક બોલે કે નહીં, તું કંઈ પણ ન લાવીશ. હું તો રાજાનો સૈનિક છું. બસ તમારી પાસે રાજાનો સમાચાર લઈને આવ્યો છું. ત્યારે ખેડૂતે કહ્યું, ઠીક, મને જણાવો, રાજા સાહેબે મારા માટે શું સમાચાર મોકલ્યા? પછી સૈનિકે કહ્યું કે ખેડૂત, રાજા સાહેબે કહ્યું છે કે જો તું તારી પત્નીને છોડી દેશ તો રાજા સાહેબ તમને ખૂબ જ બધા હીરા જવેરાત અને સાથે તમારી જમીનથી 2 ગણી વધારે જમીન રાજા સાહેબ તમને ગિફ્ટમાં આપી દેશે. આ સિવાય રાજમહેલનો અડધો હિસ્સો પણ તે તમને આપવામાં આવશે. પરંતુ જે ખેડૂતે જવાબ આપ્યો તે સાંભળવા જેવો છે. ખેડૂતે કહ્યું કે તમે રાજા સાહેબ પોતાનો આખો રાજમહેલ મને કેમ ન આપી દે, પરંતુ હું મારી પત્નીને નહીં છોડું. અને તમારા રાજાને કહી દો કે ખેડૂતે એવું કહ્યું છે. પછી સૈનિક જાય છે અને રાજાને બધી વાતો જણાવી. તે જ સમયે રાણી ત્યાં સૈનિકની વાત સાંભળી રહી હતી. વાતો સાંભળ્યા પછી રાણીએ રાજાને કહ્યું કે તમે ખેડૂતની તો પરીક્ષા લઈ લીધી છે, પરંતુ ખેડૂતની પત્ની પરીની પરીક્ષા ન લીધી. આ રીતે આપણે કેવી રીતે ખબર પડી શકીએ કે કોણ સમજદાર છે? આ પછી રાણીએ કહ્યું કે હવે હું પણ ખેડૂતની પત્નીની પરીક્ષા લેવા ઈચ્છું છું. જ્યારે બંનેની પરીક્ષા થઈ જશે ત્યારે જ ખબર પડી જશે કોણ સમજદાર. પછી રાણીએ પણ પોતાની એક દાસીને બોલાવી અને કહ્યું કે મારી વાત ખેડૂતની પત્નીને કહેજે અને યાદ રાખજે, આ વાત ત્યારે જ જણાવજે કે જ્યારે ખેડૂત ત્યાં ન હોય. દાસીને પૂછ્યું કે રાણી શું વાત જણાવવાની છે, તો તે જણાવો. તો રાણીએ દાસીને બધી જ વાત જણાવી દીધી. દાસી ખેડૂતના ઘરે જાય અને તેના ઘરમાં અવાજ લગાવે છે. તો તેના ઘરમાં ખેડૂતની પત્ની નીકળીને આવી અને કહ્યું કે જણાવો, શું થયું? કેમ ઢંઢેરો પીટી રહી છે? તો દાસીએ કહ્યું કે હું રાજમહેલમાંથી આવી છું અને મને રાણીએ મોકલેલી છે. ખેડૂતની પત્નીએ કહ્યું, જણાવો, ક્યાં માટે આવ્યા છો? ત્યારે દાસીએ કહ્યું, રાણીએ, જો તું તારા પતિ ખેડૂતને મારી નાખીશ તો તને રાણી ખૂબ જ બધા હીરા જવેરાત આપશે અને સાથે સાથે રાજમહેલનો અડધો હિસ્સો પણ તને મળશે. આ સિવાય જેટલી પણ તમારી જમીન છે તે તો તમારી જ રહેશે, પરંતુ તેની 2 ગણી જમીન પણ તમને રાણી આપશે. આ બધી જ વાત સાંભળીને ખેડૂતની પત્ની તૈયાર થઈ ગઈ અને કહે છે, ઠીક છે, જો મને રાણી સાહેબ આપશે તો મને મંજૂર, હું મારા પતિને મારી નાખું. ત્યારે દાસી પૂછે છે કે રાણીને કેવી રીતે ખબર પડશે કે તમે તમારા પતિને મારી નાખ્યા છે? ત્યારે ખેડૂતની પત્ની બોલે છે, મારા ઘરમાં જે દીવો પ્રગટી રહ્યો છે, જ્યારે હું ખેડૂતને મારી નાખીશ તો તેને ઓલાવી નાખીશ, ત્યારે જ તમને ખબર પડી જશે કે મેં ખેડૂતને મારી નાખ્યો છે. હવે દાસી ખેડૂતની પત્નીની વાત સાંભળીને રાજમહેલમાં જાય છે અને રાણીને બધી જ વાતો જણાવી દે છે. ખેડૂતની પત્નીની વાત સાંભળીને રાણીને ખૂબ જ અચંબિત થઈ જાય છે. રાજા અને રાણીને સ્ત્રી જાતથી નફરત થવા લાગે છે. તે જ સમયે રાજા પોતાના નગરના બધા જ લોકોને બોલાવે છે અને કહે છે કે હું ઈચ્છું છું કે મારા અને મારી પત્નીના કારણે ખેડૂતનો જીવ ન જાય. તમે લોકો એવું કરો કે ખેડૂતના ઘરે જાઓ અને બધી જ વાતો જણાવી દો અને તેનો જીવ તમે બચાવી લો, નહીંતર ખેડૂતની પત્ની તેને મારી નાખશે. અહીં સૈનિકો ખેડૂતના ઘરે જાય છે અને વિચારે છે કે ખેડૂતની પત્ની
ખેડૂતને રાતમાં મારશે અને દીવો ઓલાવશે, આના પહેલાં જ આપણે ખેડૂતના ઘરમાં પહોંચી જઈએ અને ખેડૂતને આપણે બચાવી લઈએ. જેવા જ રાજાના સૈનિકો ખેડૂતના ઘરે પહોંચે છે તો જુએ છે કે ખેડૂત ત્યાં મરેલો પડ્યો છે. તો સૈનિકો ખેડૂતની પત્નીને બોલે છે કે તમે તો ખેડૂતને રાતમાં મારવાના હતા, પરંતુ તમે અત્યારે ખેડૂતને કેમ મારી નાખ્યા? ત્યારે ખેડૂતની પત્ની બોલે છે કે ખેડૂતને તો મારે પહેલાં જ મારવાના હતા. રાતમાં તો મારે ફક્ત દીવો જ ઓલાવવાનો હતો, એટલા માટે ખેડૂતને તો મેં દિવસે જ મારી નાખ્યા છે. બધા જ સૈનિકો તરત જ ખેડૂતના ઘરેથી દોડતા દોડતા જાય છે અને રાજા અને રાણીને બધી જ વાતો જણાવે છે. રાજા અને રાણી ક્રોધથી આગ બબૂલા થઈ ગયા અને આ પછી રાજા અને રાણી ખેડૂતની પત્નીને બંદી બનાવીને લાવવા માટે પોતાના સૈનિકોને કહે છે. સૈનિકો જાય છે અને ખેડૂતની પત્નીને તે બંદી બનાવીને લઈ આવે છે. રાજા ખેડૂતની પત્નીને એવું પૂછે છે કે એવું તમે કેમ કર્યું? તું લાલચ સ્ત્રી છે, તને પૈસાથી પ્રેમ છે. ત્યારે ખેડૂતની પત્નીએ જવાબ આપ્યો અને જણાવ્યું કે મારે તો ખેડૂતને પહેલાં જ મારવાનો હતો. તે તો હું કોઈ બહાનું શોધી રહી હતી, કારણ કે ખેડૂતની આદત ખૂબ જ ખરાબ હતી. તે મારી સાથે ખૂબ જ ખરાબ તે વ્યવહાર કરતો હતો. તો રાજાએ કહ્યું કે ખેડૂત એવું શું કરતો હતો? તો ખેડૂતની પત્નીએ એવો જવાબ આપ્યો કે તે મારા નાકનો ઉપરનો હિસ્સો પોતાની આંગળીથી તે હંમેશા દબાવતો હતો, અને આ સિવાય ખેડૂત એક કામ બીજું મારી સાથે કરતો હતો. તે ખેડૂત મારા કાનનો પાછળનો હિસ્સો પણ તે અવારનવાર પોતાની જીભથી તે સ્પર્શ કરતો. અને પછી રાજાએ પૂછ્યું, એ જણાવો, જ્યારે તમે લોકો ગરીબ હતા ત્યારે શું ખેડૂત તમારી સાથે આ કામ કરતો હતો? તો ખેડૂતની પત્ની બોલે છે, નહીં મહારાજ, ત્યારે એવું ન કરતો. ત્યારે રાજાએ કહ્યું કે હું સમજી ગયો કે ખેડૂત એવું કેમ કરતો હતો. તે જ સમયે સાધુ મોહનને પૂછ્યું કે તને કંઈ સમજમાં આવ્યું? સ્ત્રીનું કયું અંગ દબાવવા તથા ચાટવાથી લોકોને અચાનક ધનની પ્રાપ્તિ થવા લાગે છે? તો મોહને કહ્યું, નહીં મહારાજ, મને હજી પણ સમજમાં નથી આવ્યું. ત્યારે સાધુ કહે છે કે જો હજુ પણ તને સમજમાં નથી આવ્યું તો હું ફરીથી તને એ જણાવી દઉં છું કે ખેડૂત પોતાની પત્ની સાથે જેમ પહેલું કામ કરતો હતો તે તેના નાકના ઉપરના હિસ્સાને પોતાની આંગળીથી દબાવતો હતો. અને તો જે પણ મનુષ્યના ઘરમાં પૈસાની તંગી છે તેને પોતાની આંગળીથી સ્ત્રીના નાકના ઉપરના હિસ્સાને જરૂર દબાવવો જોઈએ. સ્ત્રીના નાકના ઉપરના હિસ્સાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે જે કામ કરે છે તે હંમેશા ધનવાન પુરુષ બની જાય છે. અને બીજું કામ છે કે જે પણ કોઈ પુરુષ સ્ત્રીના કાનનો પાછળનો હિસ્સો પોતાની જીભથી સ્પર્શ કરે છે તો તેની કિસ્મતના દ્વાર ખુલી જાય છે અને તેને અચાનક ધનની પ્રાપ્તિ થાય. અને એવું એટલા માટે થાય છે કારણ કે સ્ત્રીના કાનના પાછળના હિસ્સામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જ્યારે તમે એવું કરો છો તો માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ જાય અને તમને અપાર ધન આપે. અને તમે એક વાત જરૂર સાંભળી હશે કે સ્ત્રીઓ માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ જ કારણ છે આ સંસારમાં જે પણ મનુષ્ય આ પવિત્ર કામ કરે તેનું ઘર ધનથી ભરાઈ જાય. કે આ વાર્તામાં ખેડૂત પણ પોતાની પત્ની સાથે આ કરતો, પરંતુ તમે જ્યારે પણ આવું કામ કરો ત્યારે તમારે તમારી પત્નીને પૂરી વાત જણાવી દેવી જોઈએ, અન્યથા તમારા જીવનમાં આવો અનર્થ પણ થઈ શકે છે. મિત્રો, આ પછી તે સાધુ મોહનને કહે છે, બેટા, હવે તને કંઈ સમજમાં આવ્યું? ત્યારે મોહને કહ્યું, હા મહારાજ, હવે મને બધું જ સમજાઈ ગયું છે. પછી ભગવાન શિવ દેવર્ષિ નારદને કહે છે કે હે દેવર્ષિ, શું તમને તમારા સવાલોનો જવાબ મળી ગયો છે? ત્યારે દેવર્ષિ નારદે કહ્યું, હા પ્રભુ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે તમે માનવ કલ્યાણનો ખૂબ જ સારામાં સારો સંદેશ આપ્યો છે. તો મિત્રો, આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.